સુરતના સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલ સામે અરજી. સંજય પટેલની સંપત્તિની તપાસ કરવા અરજી કરવામાં આવી છે. લીંબડી, મહેસાણા, સુરતના લોકોને કામે લગાવ્યા છે. લોકોને લગાવ્યો છે ચૂનો. તો લીંબડીના જિગ્નેશ આચાર્યએ પુરાવા સાથે કરી છે અરજી. ચંદ્રેશ પટેલે ઓડિયો અને વિડીયો જાહેર કર્યો છે. દુબઈમાં ઓફિસ ખોલી સંજય લોકોને ફસાવતો હતો. ચંદ્રેશ પટેલે આરોપ લગાવ્યા છે. તો ભાજપ નેતાનો ભાઈ હોવાનું કહી રૂપિયા પડાવતો હતો તેવું પણ નિવેદન આપ્યું છે. સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખે પણ કરી છે ફરિયાદ. પ્રમુખ મહેન્દ્ર પટેલના પણ 97 લાખ પડાવી લીધા છે તેની પણ ફરિયાદ કરવામાં આવી છે. તો સસ્પેન્ડેડ પ્રિન્સિપાલ સંજય પટેલે અનેક લોકોને ફસાવ્યા છે. દુબઈમાં ઓફિસ ખોલી નાખી ગુજરાતના અનેક મોટા લોકોને ફસાવ્યા છે. ભાજપના નેતાનો ભાઈ હોવાની ઓળખ પણ આપતો હતો. લોકોને શીશામાં ઉતારી દેતો હતો અને લૂંટવામાં આવ્યા છે. રૂપિયા પડાવતો હતો. સંજય પટેલ અંડરવર્લ્ડ સાથે પણ સંપર્કમાં હતો. અનેકને ધમકી આપી દબાવતો પણ હતો. સીપી ગોલ્ડનું તો મેં મારી રીતે જ આયોજન કરી લીધું છે. કેશ નહીં, કારણ કે હું તમને ગોલ્ડ જ આપી દઉં છું, કેશ નહીં આપું. અને બુલિયનમાંથી કે જે કોઈ રીતે સેટિંગ કરી અને મંડે તમે બપોર પછી ગમે તેને આપણા શોરૂમથી ગોલ્ડ મંગાવી લેજો, તમારે 10 પીસ. અને એ આજ મેં કેશથી જ આયોજન કર્યું છે, કારણ કે રોજ સાંજે ગોલ્ડમાં બહુ મોટી ઉથલ પાથલ છે, છતાં પણ આયોજન કરી લીધું છે. સંજય પટેલ નામનો એક ફ્રોડ વ્યક્તિ જે જૂઠા કેસો કરાવે છે અને જૂઠી અફવાઓ ફેલાવે છે કે એ વ્યક્તિને મારી પાસે કોઈ 3.5 કરોડનું પેમેન્ટ લેવાનું છે, જે તદ્દન ખોટું છે. બીજી વસ્તુ કે આ વ્યક્તિ ટોટલી ચીટર પ્રકૃતિનો માણસ છે, જેના ઘણા બધા, હું કહેવા પૂરતો આપની સામે નથી કહેતો, જેના ઘણા બધા જ પ્રૂફ, એવિડન્સ ઘણા જ બધા મારી પાસે છે. મારી આપને હાથ જોડી નમ્ર વિનંતી છે કે જે રાજકીય અમુક વ્યક્તિઓ છે જેને આ સંજય પટેલને મને મેળવેલો છે, અને તમારા પાપે બીજા કોઈ રાજકીય વ્યક્તિઓને આનું ભુગતાન ન કરવું પડે, એ ખાસ મારી નમ્ર વિનંતી છે. અને મહેરબાની કરી અને પાછી એક વિનંતી કરું છું કે આવા ખોટા ચીટિંગના ધંધા બીજાના સંજય જે કરતા હોય એ બંધ કરી દે અને આવું કોઈને બદનામ કરવાનું બંધ કરી દે, અને જે રૂપિયાઓ ખેડૂતના અને મારા છે એ દૂધે ધોઈ અને પાછા આપે.